ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં. અને બસ હું હમણાં જ નહીં અને નીકળી અને શાક બનાવી દીધું, રોટલી પણ બનાવી દીધી. શાકમાં આજે સુરણનું શાક બનાવ્યું છે કેમ કે પ્રિતેશની તબિયત નથી સારી, એમને બી એવું થઈ ગયું અમારા જેવું જ. તો પ્રિતેશ આજે જોબ પર નહીં જાય, આજે 10 જશે દવાખાને. તો પ્રિતેશને સુરણ નહીં ભાવતું અને મને સુરણ ભાવે છે, એટલે મેં આજે સુરણ બનાવી દીધું અને રોટલી પણ બનાવી દીધી છે મેં. અને અહીંયા આગળ સવારના નાસ્તામાં આજે તો હર્ષિલની એક્ઝામ છે. હર્ષિલ ઉઠી પણ ગયો છે. હર્ષિલની એક્ઝામ છે એટલે હર્ષિલને જવાનું છે સ્કૂલે. તો હર્ષિલે ઉઠી અને એ મોં ધોઈ લીધું છે, પણ એ કહે છે કે મને ચા નહીં પીવી. તો શું પીવું જ કનું તને? હે કશું નહીં. તો એ આજે જલ્દી ઉઠી ગયો કેમ કે એને થોડું રિવિઝન કરવાનું છે અને મારે બસ નાસ્તાની તૈયારી ચાલુ છે. તો નાસ્તામાં આજે હું લઈ જવાની છું ઉપમા લઈ જઈશ. તો અહીંયા આગળ સોજી શેકાય છે અને ડુંગળી કાપી લીધી છે. હવે ડુંગળી કાપી લીધી છે અંદર અને હવે મરચું નાખી દઉં કેમ કે અમારે લાલ મરચું નહીં નાખવાનું ને લીલું મરચું જ નાખવાનું. હું લાલ મરચું નહીં નાખતી ઉપમામાં. અને છે ઘરમાં વટાણા ને એવું પણ છે, પણ મને નહીં ગમતું નાખવાનું. મને તો આટલી જ વસ્તુ ગમે છે, ખાલી ડુંગળી અને લીલું મરચું, બસ બીજું કંઈ નહીં. તો બસ હવે નાસ્તો રેડી થઈ જાય એટલે એક વખત કિચન ફરીથી સાફ કરી દઉં. અને ખબર નહીં કશું એવું થવું છે કે ગળામાં કંઈ ભરાઈ ગયું હોય ને તો એવું ઘડી ઘડી ખાંસી આયા કરે છે. અને પછી હર્ષિલની સાથે બેસું, એને પેપર બની આપવાના છે, પેપર બની આપું અને સાથે સાથે રિવિઝન પણ કરાવી દઉં.
અત્યારે જાઉં છું ઉપર, પ્રિતેશને જોઈ આવું અને પૂછી જો કે એક્ટિવા ઘરે રાખું કે લઈ જવું, એટલે પહેલાં પૂછી આવું જઈને એક્ટિવાનું. રાતે લાગતું હતું તો ખરું કે તાવ આવ્યો હોય એવું. અત્યારે એક વખત જોઈ આવું શું કરે છે. તમે ઉઠી ગયા છો? જવાનું હતું તો પંખો કદો ભાઈ? એક્ટિવા રાખીને જાઉં તો મૂકવા આવશો ને? ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, એકદમ મોસમ ઠંડુ ઠંડુ થઈ ગયું છે. અને અહીંયાથી બધા જોબ પર જાય છે સવાર સવારે. અહીંયાથી જાય છે જોબ પર. અહીંયા આગળ જો પથ્થર મૂક્યો હતો ને, આમ કશું કરવું હોય ને તો નહીં થતું, પણ અહીંયા આગળ જો કહું બીઓ હશે ને તો અહીંયા આગળ ઝાડ ફૂટ્યું છે, જો નાનું એવું ઝાડ. કશું નહીં કર્યું. હા, આ જે દેખાય છે ને આ રીતે અહીંયા આગળ જે છે ને આવું થાય છે ને પછી આવું થઈ ગયું, એટલે આ પથ્થરના લીધે થયું. પથ્થર મૂક્યો છે ને એટલે ખબર નહીં શું છે, પણ કશું તો થયું છે. વાતાવરણ તો એકદમ ઠંડુ થઈ ગયું છે, પવન બી આવે અને ખબર નહીં ગળાનો દુખાવો નહીં મટતો. પાછું અત્યારે હર્ષિલને લઈને આવવું પડ્યું છે ને હર્ષિલને હજુ સારું જ નહીં થતું. આજે તો એક્ઝામ હતી એટલે સ્કૂલ ગયેલો, પણ તો બી સ્કૂલમાંથી જલ્દી લઈ આવેલા નહીં કાનું, એટલે અત્યારે પાછા દવાખાને આવે છે કેમ કે એને કાનમાં દુખાવો થયો અને તાવડી છે. અત્યારે હર્ષિલને તો સારું નહીં, પણ તો બી એને કરવું પડે છે એનું કામ નહીં કાનું. હવે કેવું લાગે છે? હા, શું થાય? આંખમાં લાગે છે? હા, એને કાનમાં ટીપા નાખ્યા છે ને એટલે સૂઈ ગયો છે. અને અહીંયા આગળ ડુંગળી બટાકાનું શાક થાય છે અને ખીચડી થઈ ગઈ છે. તારનો દિવસ તો આવો ગયો, આખો દિવસ ખબર જ ના પડી કેમનો ગયો, કેમ કે આ સવારનું શાક છે. કામ જ એટલું હોય છે આખો દિવસ. કાનું આજે તે સહેજ બી નાસ્તો નતો ખાધો બેટા? કેમ? તો શું કર્યું રિસેસમાં? હે કાનું આખો દિવસ તો લંચમાં શું કરેલું તે? બેસી રહેલો કોણ જોડે? તો ખવાય ને બેટા થોડું બી. સમજાવું તને હું? હર્ષિલ ખબર નહીં, અને અત્યારે દવા તો કરાવી છે પણ હવે સારું તો એને થઈ જ જવું જોઈએ, કેમ કે રિપોર્ટ બી બધા કઢાયા નોર્મલ જ આવ્યા છે. જો તો પાડ્યા બધા તે આમ આમ થોડો ખસ. અત્યારે શાક નહીં લાય. હર્ષિલ તો આરામ જ કરે છે, એને ખબર નહીં હવે કાલનું પેપર સારું નહીં જાય એનું. પ્રિતેશ કાલે ENV અને ગ્રામર. કાનું તને સમજાઈ જશે બેટા બધું?
ખાઈ લે પછી. અને ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે. જીલોડા જેવા બેહી રહ્યો બેઠા બેઠા મોં પડી જાય. તો આવી જાવ જમવા માટે. તમે શું કર્યું આજે? અત્યારે હર્ષિલને લઈને બેસી છું એનું વર્ક કરાવવા માટે, એનું જે કાલે એક્ઝામ છે એની માટે. તમે બધા એની માટે પ્રાર્થના કરજો કે એને બધું સારું થઈ જાય, કેમ કે હા હું ગઈશ થોડીક વાર બેસ ને બેટા. હા 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 કરી લઉં. અત્યારે હું ઉપર આવી. એને તો હર્ષિલને તો સારું નહોતું, પણ હવે શું કરું, કેમ કે કરાવવું તો પડે જ, કેમ કે કાલે પાછું એને એક્ઝામ આપવા જવું પડશે. એટલે મારે એને અત્યારે એને ઊંઘ આવી હતી તો બી થોડુંક તો મેં કરાવી લીધું. હવે એક્ઝામ પણ એ જ ટાઈમે આવી છે અને એ ટાઈમે બીમાર પણ પડી ગયો, એટલે હવે કશું થઈ જ નહીં શકતું. એક્ઝામ તો આપવા જવું જ પડે એને. તો અત્યારે તો મેં એને બધી પૂરેપૂરી દવા છે એ કરાવી દીધી છે અને રિપોર્ટ બી બધા નોર્મલ આવે. એટલે હવે કરું શું, એને ખબર નહીં તાવ કેમ નહીં મળતો. તો હવે અત્યારે એણે કીધું જલ્દી જલ્દી મને કરાવી દે તો પછી હું સૂઈ જવાય. એને ઊંઘ આવી હતી, દવાનું ઘેર ચડ્યું હતું ને તો પછી એને આમ તો એને આવડતું હતું એટલે વાંધો નહીં, અને તો બી કરાવી દીધું એટલે સૂઈ ગયો હવે એ નીચે. તો હું પણ વિડીયોની એન્ડિંગ લઈ લઉં. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.